જીનિયસ પબ્લિક સ્કૂલનું નવનિર્મિત બિલ્ડિંગ અને એનું લોન્ચિંગ આપણે સ્ટેજ ઉપરથી કર્યું. ભાઈ શ્રી બુટેશભાઈ અને એમની ટીમ દ્વારા સાયલાની અંદર વિઝન સાયન્સ અને ફ્યુચર કિડ્સની ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ દ્વારા આપણા ગામના બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરી અને સારામાં સારું શિક્ષણ મળે એના માટેના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે જ્યારે આપણે એમ કહીએ છીએ ભગવદ્ ગીતામાં કીધેલું છે કે કરેલું ક્યારે ફોગટ જતું નથી, અને એમાં સત્કર્મ છે એ સત્કર્મો એ આપણા ક્યારેક ને ક્યારેક પોકાર કરે છે, આપણને એનાથી પ્રોત્સાહન મળે છે અને આશીર્વાદ ઈશ્વરના અવશ્ય સત્કર્મો ઉપર વળતા હોય છે. અને એટલે જ ક્યારેય સારા કામ એળે જતા નથી. અને ત્યારે આ સાર્થક એજ્યુકેશનની ટીમ બુટેશભાઈ અને એમના તમામ સાથીદારો ખૂબ સુંદર કામ કરી રહ્યા છે, અને એ કામને બિરદાવવા માટે મારે વાત કરવી છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં નહીં પણ સમગ્ર ભારત રાષ્ટ્રમાં એટલે કે ઓલ ઇન્ડિયાની અંદર કામ કરતી એક ખૂબ જ મોટી સંસ્થા છે, અને એ સંસ્થાનું નામ છે ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા. અને આ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનું કામ છે કે રિસર્ચ કરે છે, સંશોધન કરે છે વ્યક્તિઓનું, સંસ્થાઓનું, અને આ વ્યક્તિઓ કે સંસ્થાઓ કેવા કામ કરી રહી છે, કેવું કામ કરી રહી છે, અને એ કામની સમાજ પર કેટલી અસર છે, એ કામ થકી કેટલો સમાજને લાભ થઈ રહ્યો છે, શાળાને લાભ થઈ રહ્યો છે, અને એનો સર્વે કરી અને એવોર્ડ આપવાનું કામ આ સંસ્થા કરી રહી છે. એટલે આ સંસ્થાનું નામ છે ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા. અને પ્રાઇડ ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એક આ ખૂબ ગરિમામય સંસ્થા છે, ખૂબ મોટી સંસ્થા છે, અને એના વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપપ્રમુખ એવા શ્રી ભાવેશભાઈ દવે આપણી વચ્ચે અત્યારે જ પધાર્યા છે. એટલે સૌ પ્રથમ તો હું સાર્થક એજ્યુકેશન ટીમ વતી એમને શબ્દ સુમનોથી આવકારું છું, એમનું હાર્દિક સ્વાગત કરું છું, અને આપ સૌની જોરદાર તાલીઓ સાથે હું શ્રી ભાવેશભાઈને ઇન્વિટેશન આપું છું કે સાહેબ આપ પધારો મંચ પર, અને તમારા સૌની જોરદાર તાલીઓથી ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ ભાઈ શ્રી ભાવેશભાઈ દવેને જોરદાર તાલીઓથી આપ વધાવી લેજો. ભાવેશભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે જેમની અંદર ભારોભાર એમ કહેવાય કે સારાને ઓળખવાની કુદરતે એમને એક સારી કળા આપી છે. એક ઉત્તમ વ્યક્તિ છે અને સારી વસ્તુ ક્યાં ક્યાં છે એની શોધ કરે છે સમગ્ર ભારતમાં. અને આવા સારા કામ કરતા વ્યક્તિઓને બિરદાવવાનું કામ ખૂબ સુંદર રીતે એમની સંસ્થા ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા દ્વારા થઈ રહી છે. ત્યારે ભાવેશભાઈને ફરી એક વખત જોરદાર તાલીઓથી આપણે આવકારીએ, એમનું સ્વાગત કરીએ, અને આગળનો જે કાર્યક્રમ છે, જે હેતુથી તેઓ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા છે એની વાત અને એ ગરિમાની વાત એમના શબ્દોથી જ આપણે સાંભળીએ. તો હું વિનંતી કરીશ ભાવેશભાઈ દવેને કે તેઓ આ પ્રસંગે પોતાની લાગણીઓ સાથે પોતાના આગમનના હેતુને આપણી સામે રજૂ કરે. ભાવેશભાઈ દવે, ધ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ પ્રાઇડ ઓફ ઇન્ડિયા. સૌને જય ભારત, જય હિન્દ. ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એક એવી સંસ્થા છે કે ઇન્ડિયા નહીં પણ વિશ્વની અંદર જે લોકો સારું કામ કરે છે એમને ગોતી ગોતીને પ્રોત્સાહન કરવાનું કામકાજ કરે છે. એ કહું છું કે આવો, હું આજે ગુજરાત ધ પ્રાઇડ ઓફ ગુજરાતનો એમને સાયલા ખાતે એવોર્ડ આપવા આવ્યો છું. તો બુટેશભાઈને હું કહું છું કે સ્ટેજ ઉપર આવશે અને હું એમનું સન્માન કરવા માંગુ છું. બુટેશભાઈ. બુટેશભાઈ સભાણી ને વિનંતી કે ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ મિસ્ટર ભાવેશભાઈ દવે દ્વારા સાર્થક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે વિઝન સાયન્સ એન્ડ ફ્યુચર કિડ્સના સંચાલકને એની કામગીરી બદલ, એની શ્રેષ્ઠતા બદલ એમને એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે. એવોર્ડ બેસ્ટ
Atmosphere School of India 2025. Vice President of Pride of India ના Vice President મિસ્ટર ભાવેશભાઈ દવે દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર એમને અર્પણ કરવામાં આવી રહ્યું છે. આ ગૌરવની પળ છે, આનંદની ક્ષણ છે અને સાથે સાથે કરેલા શુભ કાર્યોનું ફળ છે. ત્યારે બુટેશભાઈ અને એમની સમગ્ર ટીમને જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. जिंदगी जीना आसान नहीं होता, जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष कोई महान नहीं होता, जब तक न पड़े हथौड़ी की चोट तब तक पत्थर भी भगवान नहीं होता. વરે પરસેવે જે નાય એમને સફળતા મળતી નથી. આપણા સૌ વતી વિઝન સાયન્સ એન્ડ ફ્યુચર કિડ્સને આજના આ સ્ટેટ લેવલના એવોર્ડ માટે અનેક અનેક ઢગલાબંધ શુભેચ્છાઓ.